ओहो, जिंटू बन गया टीचर। તમને લોકોને મારા ટિફિનની સુગંધ નથી આવતી કે શું? નહીં તો એવું તે શું લઈને આવે છે તું આજે ટિફિનમાં? અરે આજે તો મારી મમ્મીએ ખાસ વસ્તુ મોકલી છે. તે શું? આલુના પરાઠા અને સાથે અથાણું. આલુના પરાઠા અને સાથે અથાણું. તારી મમ્મી બહુ સરસ જમવાનું બનાવે છે. મજા પડી ગઈ. તે મારા આલુના પરાઠા ખાતા છે. હું તને ક્યારેય માફ નહીં કરું. સર જેન્ટુ મારું ટિફિન ખાઈ ગયો સર. શું કઈ ખાસ હતું તારા ટિફિનમાં? મારી મમ્મીએ આલુના પરાઠા આપ્યા હતા. ચિંટુ, તું અહીંયા આવવાનું બંધ કર. તું આ સ્કૂલનો સ્ટુડન્ટ નથી. જો તને તારા મિત્રોને મળવું હોય તો બહાર જઈને મળ. પાછો સ્કૂલમાં દેખાતો નહીં. ચાલ હવે અહીંથી નીકળી જા. जिंटू તું જા અહીંથી અને પાછો અહીંયા ક્યારેય નહીં આવતો. મિસ્ટર કક્કડ થોડા દિવસ માટે એક ટેમ્પરરી ટીચર જોઈએ છે. હવે આવ્યો ને વાતમાં દમ. હવે જોઉં છું મને વીરથી મળવા માટે કોણ રોકે છે. હું સ્કૂલનો સ્ટુડન્ટ નથી તો કોઈ વાત નહીં. ટીચર બની જાઉં છું. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. સર, હું ટીચર છું. મારું નામ ગજરાજ શર્મા છે. મને જોબ જોઈએ છે. ઓકે મિસ્ટર શર્મા, તમે તમારી ડિગ્રીઝ બતાવો. એક મિનિટ, હમણાં કહું છું મને કેટલા ડિગ્રી ટેમ્પરેચર છે. આ શું મજાક કરી રહ્યા છો? ડિગ્રી? મને તમારી ડિગ્રી જોઈએ છે. મતલબ જેમ કે કોઈની પાસે ડોક્ટરની ડિગ્રી હોય છે, કોઈની પાસે એન્જિનિયરની ડિગ્રી હોય છે, કોઈની પાસે પાયલટની. એવી જ રીતે દરેક માણસ પાસે પોતાની અલગ ડિગ્રી હોય છે. હું તમને તમારો અનુભવ એટલે કે એક્સપિરિયન્સ અને તમારી ડિગ્રી એટલે કે એજ્યુકેશન વિશે પૂછી રહ્યો છું. ઓ અરે આમ કહો ને, આલો ડિગ્રી. ઓ આપ ડોક્ટર છો, એન્જિનિયર છો અને પાયલટ પણ. ઓહો, તમે સાયન્ટિસ્ટ પણ છો. આપની પાસે અમેરિકામાં કામ કરવાનો એક્સપિરિયન્સ પણ છે. ડોક્ટર, એન્જિનિયર, પાયલટ સાથે એક્ટર, સિંગર, લેખક. શું વાત છે! અરે વાહ વાહ, તમે તો આખી યુનિવર્સિટી છો. તો પછી તમે ટીચર કેમ બનવા માંગો છો? કેમ કે આઈ લવ ઈટિંગ. મારો મતલબ ટીચિંગ. ઓ એમ વાત છે. તો તમને હમણાં ને હમણાં જ નોકરી આપી દેવામાં આવે છે. તમે ચાલો મારી સાથે, હું તમને સ્ટુડન્ટ્સ અને ટીચર્સ સાથે મળાવી દઉં. બાળકો, આ તમારા ટેમ્પરરી ટીચર છે. મિસ્ટર શર્મા, તમે આ બાળકોને ભણાવો. લંચ ટાઈમમાં બધા ટીચર સાથે મુલાકાત થશે તમારી. ઓકે સર. ઇમલી, આ તો જીન્ટુ જેવો દેખાય છે. હા, મને પણ એવો જ દેખાય છે. એ જીન્ટુ જ છે. તારી સાથે રહેવા માટે એ કંઈ પણ કરી શકે છે. તો બાળકો, એક એક કરીને પોતાનું નામ બોલો. સર મારું નામ. અરે રહેવા દો. નામમાં શું રાખ્યું છે? હું તો ટેમ્પરરી ટીચર છું. અચ્છા, મને કહો કે ક્લાસમાં સૌથી સ્માર્ટ છોકરો કોણ છે? અચ્છા છોડો, સ્માર્ટ ને શું કરવું છે. હા, ક્લાસમાં સૌથી હોશિયાર છોકરો કોણ છે? આને કહીને પણ શું ફાયદો? આ તો ટેમ્પરરી છે. સર, વીર છે. આજે મારી બાજુમાં બેઠો છે. વીર, તું ઊભો કેમ નથી થતો? કેમ કે પોતાના વખાણ જાતે કરવા સારી વાત નથી સર. અરે વાહ, બહુ સરસ. પણ હવે ઊભો થઈ જા, કારણ કે હું કહું છું. આલે, તું પણ લે ઇમલી. બંટી, હવે જો હમણાં તને પાઠ ભણાવું. એ તું, તારું નામ શું છે?
બંટી. અને તમે બંને હસો છો. તમારું નામ શું છે? કેકી. હા તો તમે પેલી બેન્ચ પર જઈને ઊભા રહી જાઓ. કેમ સર કેમ? કેમ કે સ્કૂલમાં ફોન મનાય છે. તમારા ખિસ્સામાં મોબાઈલ ફોન છે. નહીં સર, અમારી પાસે કોઈ મોબાઈલ ફોન નથી. પાસ કરો પોતાના ખિસ્સા. સર, અમારો ફોન નથી. હવે તો આ પાક્કું જ થઈ ગયું. જિંટુ જ છે. હમણાં બતાવું છું એને. આ શું કરે છે જિંટુ? પાછો જતો રે. કોણ ચિંટુ? કોની વાત કરે છે તું? સોરી સર, હું તો એમ જ તાજ કહેતો હતો. આ લંચ બ્રેક ક્યારે થશે? જ્યારે ઘંટી વાગશે ત્યારે. સર, ચાલો ચાટ ખાવા જઈએ. હા ચલો ચલો. હું ચાટ નથી ખાતો. તમે લોકો જાઓ. વીર, તું મને પકડી નહીં શકે. હું તને ક્યારેય ખબર નહીં પડવા દઉં કે હું ચિંટુ છું. અને હું તને પકડીને જ રહીશ ચિંટુ. ન્યૂ ટીચર મિસ્ટર શર્મા. હું છું મિસિસ ગુપ્તા. તમને જોઈને લાગતું જ નથી કે તમે ડોક્ટર, એન્જિનિયર, પાયલટ, પ્રોફેસર, ખબર નહીં બીજું શું શું છો. વિશ્વાસ તો મને પણ નથી બેસતો. સર, તમે ટિફિન નથી લાવ્યા? અરે ના. ઓહ, કોઈ વાત નહીં. ટેક માય ફૂડ. બધા શેર કરીને ખાશું. બધામાંથી ખાજો. ખાઓ ને સર. થેન્ક યુ વેરી મચ. હું જ્યાં સુધી આ સ્કૂલમાં છું રોજ હું જ તમારા ટિફિન ખાતો રહીશ. કેમ કે તમને બધાને ખોટું ના લાગવું જોઈએ. તમે બધા આમ નહીં માનતા કે મારી પાસે બહુ બધી ડિગ્રીઓ છે તો હું ઘમંડમાં રહીશ. હું તમારી સાથે આમ જ મળીને રહીશ. એ ટીચર જિંટુ જ છે. મને પણ પૂરી ખાતરી છે. પણ એ માનશે નહીં. એની પાસે જાદુ છે. વીર, હવે શું કરશું? જાદુ સાથે જીતવા માટે હવે જાદુનો જ સહારો લેવો પડશે. હું હમણાં આવું છું. નાનાજી, જલ્દી આવો. શું વાત છે વીર? પેલો જિંટુ છે ને, ચિંટુ છે ને બહુ જ જિદ્દી છે. હું એને કહીશ તો પણ એ જરાય માનશે નહીં. બોલ તો હું શું કરું? મારી પાસે એક પ્લાન છે. બસ તમારી થોડીક મદદ જોઈએ છે. ઠીક છે, હું તૈયાર છું. બધા સાંભળો. હવે ચિંટુ બિલકુલ ઠીક થઈ જશે. હું અદ્રશ્ય થઈને બધું જ જોવાનો છું. આ બધું મારે મિસ નથી કરવું. હા, ઇમલી, તું સંતાઈ જા. થોડી વાર પછી આવજે. પપ્પા, કોનો પપ્પા? કોણ પપ્પા? કેવા પપ્પા? તું કોણ છે? એ પપ્પા મને ભૂલી ગયા. અરે મારો કોઈ દીકરો નથી. કોણ છે તું? ક્યાંથી આવ્યો છે? હા, ઓ મારા પતિજી, કેમ રડાવો છો આપણા દીકરાને? નથી. મારી કોઈ પત્ની નથી. મારું કોઈ બાળક પણ નથી. હું કોઈના પપ્પા પણ નથી. હું તો ભાગું છું. આ શું કરો છો? ઘરે તો ઝઘડો થતો જ રહે છે. પણ એ માટે પોતાની પત્ની અને બાળકને છોડીને સારી વાત નથી, સર. કેટલું સરસ બાળક છે. આ બાળકનો ચહેરો તો હુબહુ તમારા જેવો જ છે. તો પણ તમે ખોટું બોલો છો. શર્માજી થઈને પણ તમને શરમ નથી આવતી. પપ્પા ઘરે ચાલો ને. કહી દો કે તમે જ મારા પપ્પા છો. નીચે ઉતર, નહીં તો એક દઈશ. કોઈ મારી વાત માનશે નહીં. ખોટી ખોટી મુસીબત મારા ગળે બંધાઈ જશે. ભાગી લો. સર, જિંટુ મારો દોસ્ત છે. એની સાથે આવું નહીં કરો સર. મને પણ ખબર નહોતી કે તમે એના પપ્પા છો. સર, શું હું તમને અંકલ કહી શકું સર? બોલ બેટા. અને મને આંટી બોલાવજે. હા,
વીર આ કોઈ જીન્ટુ નથી, કોઈ બહેરૂપિયો છે. આ ચિંટુ છે. આ જીન્ટુ નથી. આ ચિંટુ છે. આ જીન્ટુ નથી. આ નથી તો કોણ છે ચિંટુ? હું છું જીન્ટુ, હું છું. ઉપ્સ, સોરી. ઓકે ઓકે વીર, તું જીતી ગયો, હું હારી ગયો. અરે તું ચિંટુ છે તો પછી આ કોણ છે? અચ્છા નાનાજી, તો આ બમની મદદ કરતા હતા. સોરી નાનાજી. સોરી પછી બોલજે. પહેલા બધાને ભૂલાવી દે કે તું અહીંયા ટીચર બનીને આવ્યો હતો.